શું તમારે ક્યારેય એવું બને છે કે તમે ઘરે આવો, બહાર ગયા હો અને બહારથી ઘરે આવીને તમને કંઈક ટ્રેડિશનલ આઈટમ ખાવાનું મન ન થાય, તો સ્ટ્રીટ ફૂડ ચટપટું કંઈક મળી જાય તો તમને મોજ પડે જાય? તો યસ, આજે હું એવી જ એક રેસીપી લઈને આવી છું, જે છે ઇન્સ્ટન્ટ પાઉંભાજી, કે જે ટિપિકલી લારી પર મળે એટલી કોઈ ક્વિક, જે કહીએ ને કે લેન્ધી પ્રોસેસ નહીં, પરંતુ ક્વિક પ્રોસેસ છે, કે જેને તમે કુકરમાં પણ બનાવી શકો છો અને મારી જેમ લોયામાં પણ બનાવી શકો છો. આઈ નો કે આ રેસીપી મે બી તમે એમ કહેશો કે ભાઈ આ ઓથેન્ટિક રેસીપી નથી પાઉંભાજીની, મને ખબર છે, પરંતુ આ ક્વિક રેસીપી છે, જે મેં તમને પહેલા જ કીધેલું કે તમે ફટાફટ રીતે ઓછા સમયમાં કઈ રીતે ભાજી બનાવી શકો. તો એના માટે મેં એક પેનમાં તેલ અને બટર લીધા, એમાં રાઈ, જીરું અને હિંગ નાખી, ત્યારબાદ લસણ, આદુ પ્લસ કેપ્સિકમ, ડુંગળી અને ટામેટા આ બધું જ નાખીને હું પ્રોપર એને ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી પાકવા દઈશ, થોડુંક સાંતળીશ, અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યારબાદ આપણે એમાં બોઇલ્ડ વેજીટેબલ્સ એડ કરશું. હવે થયું હતું એવું કે હું એક જગ્યાએ બહાર ગઈ હતી અને આવીને કોઈ ટ્રેડિશનલ આઈટમ જેમ કે પુલાવ, ભાત પ્લસ રોટલી, થેપલા, દહીં કે મુઠિયા ને એવું નહોતું ખાવું. એમ થયું કે ભાઈ ચલો કંઈક ચટપટું ખાવું છે, સ્ટ્રીટ ફૂડ જેવું. તો એટલો મતલબ ટાઈમ જતો રહ્યો હતો, એટલો કોઈ ખાસ વધારે ટાઈમ હતો નહીં કે તમે કોઈ લેન્ધી પ્રોસેસ છે તમે કરીને કંઈક જમવાનું બનાવી શકો રાત્રે. તો ડિનરમાં વિચાર્યું કે આપણે ક્વિક રેસીપી અપ્લાય કરીએ પાઉંભાજીની, એટલે સ્ટ્રીટ ફૂડ પણ થઈ જાય, ચટપટું પણ ફૂડ થઈ જાય, અને ક્વિક રેસીપી હોય તો વાર પણ ન લાગે. તો તમે જોઈ શકો છો કે મેં ટામેટા નાખી દીધા છે. હવે એમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું, જેમ કે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પ્લસ ગરમ મસાલો અને ખૂબ બધો પાઉંભાજી મસાલો. ને આ બધી જ વસ્તુઓ ઉમેર્યા પછી હું એમાં ઉમેરી દઈશ બોઇલ્ડ વેજીટેબલ્સ. મેં જે જનરલી શાકભાજી જે લીધેલા હતા એમાં હતા મકાઈ, લીલા વટાણા, બટેટા અને ફ્લાવર. હવે આટલી મેં 4-5 વસ્તુ લીધેલી હતી, એને બોઇલ કરી, મેશ કરી અને પછી હું આમાં એને લઈશ. તમે ધારો તો મેશ ના કરો તો પણ ચાલે, અને પછી તમે જે પાઉંભાજી મેશર હોય એનાથી પણ બધું મિક્સ કરી શકો છો, પરંતુ મેં અહીં પહેલા જ મેશ કરી લીધું હતું બોઇલ્ડ વેજીટેબલ્સ. અને થોડું એવું કશ્મીરી લાલ મિર્ચ તો મેં નાખ્યું જ હતું, છતાં પણ કલર સારો આવે એના માટે મેં અહીં ઉમેરેલો હતો બીટરૂટ પાવડર, કે જે હેલ્ધી પણ છે અને કલર પણ આપે છે, એટલે ફૂડ કલર તમારે યુઝ ન કરવો પડે. તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ આપણા સંતળાઈ ગયા છે, મસાલા બધા મેં એડ કરી દીધા છે, અને હવે મેં તમને કીધું એ રીતે પાઉંભાજી મસાલો નાખવાનો ટર્ન આવી ગયો, અને આ બધું જ મિક્સ કરી અને હું એમાં નાખીશ બોઇલ્ડ વેજીટેબલ્સ. અને ઘણા લોકો પાઉં જોડે ખાતા હોય, ઘણા બ્રેડ જોડે ખાતા હોય. આજે મેં જે સર્વ કર્યું હતું એ પાઉં નહીં, બ્રેડ જોડે કરેલું હતું, કારણ કે ક્વિકલી મારા ઘરની પાસે નજીકમાં ઓન ધ સ્પોટ ટાઈમ ઓછો હતો, દૂર જવાય એમ હતું નહીં, અને મોડું થઈ ગયેલું હતું, એટલે બ્રેડ જ મળે એમ હતી, તો અમે તો બ્રેડથી ચલાવી લીધું. તમે લોકો જનરલી કેના જોડે ખાઓ છો એ મને જરૂરથી કહેજો, અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો. અને તમારે પણ જ્યારે ક્વિકલી બનાવવાનું થાય કોઈ પણ સ્ટ્રીટ ફૂડ, તો તમે કઈ રીતે બનાવો, કુકરમાં, લોયામાં, બોઇલ્ડ કરીને કે કઈ રીતે, એ પણ મને જરૂરથી જણાવજો. હવે મારી પાસે લીંબુ નહોતું એટલે મેં અહીં આમચૂર પાવડર ઉમેરેલો હતો, તમે લાસ્ટમાં છે એ લીંબુ પણ ઉમેરી શકો. તો તૈયાર છે આપણી ઝટપટ અને ક્વિક રેસીપી, ઇઝી સ્ટાઇલમાં પાઉંભાજી. અને હા, મને કહેવાનું ના ભૂલતા કે તમે ક્વિક રેસીપી અને ક્વિક વર્ઝન ઘરે તમે કઈ રીતે બનાવો છો. થેન્ક યુ.